હવે આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતની। દક્ષિણ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ છવાયો છે। વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો છે। વાપી, પારડી, ધરમપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો। સતત વરસાદને પગલે મધુબન ડેમમાં 30,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર સુધી ખોલાયા। ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું। પાણીની આવક થતા દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થયો છે। સેલવાસ, વાપી, દમણ ગામના લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી। પાણીના પ્રવાહ વચ્ચે કેટલાક માછીમારો જોખમી રીતે માછીમારી કરતા પણ નજરે પડ્યા। વલસાડ જિલ્લામાં 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાપી અને પારડીમાં ભારે વરસાદ પડ્યો હતો। તો જે ધરમપુર અને કપરાડાના જે જંગલ વિસ્તાર છે, ડુંગર વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં ભારે પાણીની આવક થઈ રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે દમણગંગા નદીના દ્રશ્યો છે અને દમણગંગા નદીમાં જે રીતે સારું પાણીની આવક થઈ રહી છે। મધુબન ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે અત્યારે ડેમમાં 30,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। ડેમના 6 દરવાજા 1 મીટર ખોલી દેવાયા છે અને અત્યારે 25,000 ક્યુસેક જેટલું પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। ખાસ કરીને આજે દમણગંગા નદી છે એ સેલવાસ, વાપી અને દમણથી વહેતી હોય છે, ત્યારે જે કિનારાના જે વિસ્તારો છે તેમાં લોકો માછીમારી ન કરે, ત્યાર પછી અહીંયા ફરવા ના આવે તેવી ખાસ તાકીદ કરવામાં આવી છે। તેમ છતાં દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે કેટલાક લોકો અહીંયા માછીમારી કરવા પણ દેખાઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક તંત્રએ આ લોકોને અહીંથી દૂર કરવા જોઈએ, કારણ કે ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓ બની છે। હજી આવતા 36 કલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વાપી, વલસાડ।